સુરત શહેરમાં યશવી ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે નોટબુક, સ્કૂલ બેગ, પાણીની બોટલ અને અન્ય સ્ટેશનરી કિટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ખાસ કરીને મીડિયા વેલફેર એસોસિએશનના સભ્યોના 35થી વધુ પરિવારના લગભગ 80 બાળકોને સ્કૂલ કિટ આપી ભેટ રૂપે નિમિત્ત બનાવવામાં આવ્યો હતો. સુરત શહેરમાં યશવી ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે નોટબુક, સ્કૂલ બેગ, પાણીની બોટલ અને અન્ય સ્ટેશનરી કિટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ખાસ કરીને મીડિયા વેલફેર એસોસિએશનના સભ્યોના 35થી વધુ પરિવારના લગભગ 80 બાળકોને સ્કૂલ કિટ આપીને ભેટ રૂપે નિમિત્ત બનાવવામાં આવ્યો હતો. યશવી ફાઉન્ડેશનના સેક્રેટરી ગાયત્રી ચંપાનેરિયાએ જણાવ્યું કે અમે અગાઉ પણ પાલિકા શાળાઓમાં 270 વિદ્યાર્થીઓને આવી કિટ વિતરિત કરી ચૂક્યા છીએ. ત્યારે આજે જ્યારે મીડિયા કર્મચારીઓના બાળકોને આ સન્માન આપ્યું ત્યારે અમને ગર્વની સાથે આનંદની પણ લાગણી થઈ છે. ફાઉન્ડેશન સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું રહે છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક સાધનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમને નોટબુક, સ્કૂલ બેગ, પાણીની બોટલ જેવી જરૂરી વસ્તુઓ આપવામાં આવી છે. ત્યારે અંતે ફાઉન્ડેશનના તરફથી બાળકોને તેમના શૈક્ષણિક જીવનમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ગાયત્રી ચાંપાનેરિયા, યશવી ફાઉન્ડેશન દ્વારા હું કહી રહી છું. એઝ અ સેક્રેટરી તરીકે વાત કરું તમારી સાથે. અમે અત્યાર સુધી લગભગ ગવર્મેન્ટ સ્કૂલના 270થી 300 બાળકોને અમે અભ્યાસ માટે કીટ વિતરણ કર્યું છે. એમાં એઝ અ સ્ટેશનરી તરીકે જોવા જઈએ તો કલર, પેન, પેન્સિલ, કંપાસ બોક્સ, વોટર બોક્સ, દરેક વસ્તુ જે બાળકને અભ્યાસ માટેની જરૂરિયાત હોય છે. તો એ જ જરૂરિયાત આજે મીડિયા જેવા તમારા જે લોકો છે એના માટે અમે પૂરી કરવા ઈચ્છીએ છીએ. જે તમે દેશના ચોથું ગર્વ છો એ ગર્વને અમે પણ માન આપવા ઈચ્છીએ છીએ યશવી ફાઉન્ડેશન દ્વારા. તો આજે તમારા બાળકો સુધી અમે પહોંચવા માટે આજે તમને મળી રહ્યા છે. તમારા લગભગ 70 જેટલા બાળકોને અમે કીટ આપવા માટે આજનો આ અવસર આવ્યો છે. તો તમે તમારા બાળકોને પણ ભણી ગણીને ખૂબ આગળ વધે એવી યશવી ફાઉન્ડેશન દ્વારા અમારી યાચના છે તમને. સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા સુરતના મીડિયાકર્મીઓ માટે અવારનવાર કાર્યક્રમોના આયોજન થતા રહે છે અને આ વર્ષે પણ સુરત મીડિયા વેલફેર એસોસિએશન અને યશવી ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત જે કાર્યક્રમ કરવામાં આવ્યું છે એમાં મીડિયાકર્મીઓના બાળકો માટે નોટબુકનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યું છે. અને સુરત મીડિયા વેલફેર એસોસિએશન હર હંમેશા જે સુરતના મીડિયાકર્મીઓ છે એ નાની સંસ્થાઓ હોય કે મોટી સંસ્થાઓને ક્યારે પણ કોઈ ભેદભાવ રાખ્યા વગર દરેક મીડિયાકર્મીની સાથે ઉભા રહીને કામ કરતી આવી છે. અને આ વખતે નોટબુકનો જે કાર્યક્રમ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યું છે એ યશવી ફાઉન્ડેશન તરફથી કરવામાં આવ્યું છે. અને સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા જે ભૂતકાળની આપણે વાત કરીએ, હેલ્થ ચેકઅપની વાત હોય કે મીડિયાના સ્નેહ મિલન સમારોહની વાત હોય, તમામ પ્રકારના કાર્યક્રમ કરતા રહ્યા છે. અને આવનારા દિવસોમાં પણ આપણે સુરતના મીડિયા કર્મીઓ માટે એકબીજા સાથે મળીને કામ કરતા રહીશું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.